નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા। છોટાઉદેપુરના રોજવા ગામે લોકશાહીના પર્વ વચ્ચે એક મોટો સંદેશ આપ્યો છે। રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે સમગ્ર ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોરધા તાલુકાના રોજવા ગામે વર્ષોથી રસ્તાની સમસ્યાને લઈ વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે। અંદાજે 600 જેટલા મતદારોએ એક સંપ થઈને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। સરપંચનું નિવેદન। ગામના સરપંચે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે ગ્રામજનોને સમજાવવા ખૂબ પ્રયાસો કર્યા અને ખાતરી પણ આપી કે રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે, પરંતુ વર્ષોથી હાલાકી ભોગવતા ગ્રામજનો હવે પોલા આશ્વાસનોથી સંતોષાયા નથી। આક્રોશ એટલો હતો કે અનેક સમજાવટ પછી પણ લોકો પોતાની માંગ પર અડગ રહ્યા અને મતદાન મથકે સન્નાટો જોવા મળ્યો। આગામી રણનીતિ આવેદનપત્ર। સ્થાનિકોએ હવે આરપારની લડાઈના મૂડમાં છે। આ મુદ્દે ગ્રામજનો દ્વારા છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવનાર છે। ક્લોઝિંગ। જ્યાં સુધી રસ્તો મંજૂર થઈ કામ શરૂ ન થાય ત્યાં સુધી ગ્રામજનો પીછેહટ કરવા તૈયાર નથી। હવે જોવાનું એ રહેશે કે કલેક્ટરને આવેદન આપ્યા બાદ તંત્ર જાગે છે કે કેમ। મતદાન મથકમાંથી બોલીએ છીએ। અમારા ગામમાંથી 15 થી 20 વર્ષમાં કોઈ કામ થયું નથી। જૂના સરપંચ અમારા હતા બોરધાના કૈલાસ સરપંચ, એ હમણાં અમારા ગામમાંથી કોઈ આવ્યા નથી અને જે ચૂંટણી આવે ને ત્યાં ધારાસભ્ય આવે, બધાય આવે છે, પણ અત્યાર સુધી અટાણે છે ને જે સમસ્યા ગામની છે એ સમસ્યા સોલ્વ કરવા માટે કોઈ એક સરપંચ કે એક ધારાસભ્ય કે એક નેતા કોઈ આવ્યા નથી। ગઈકાલના રોજે તમે મતદાનનો બહિષ્કાર કર્યો તો ચૂંટણીનું શાના માટે કરવામાં આવ્યું? ગઈકાલે અમે મતદાન એટલા માટે રૂકાવટ કરી છે કે અમારા ગામમાં જે પ્રશ્ન રોડનો કે નળનો જે મકાનો પાણીની સમસ્યા છે એમાં કોઈ સોલ્વ થતું નથી। અમારા નવા સરપંચ છે એ નથી કરી શક્યા કે જૂના સરપંચ આવ્યા એ નથી કરી શક્યા। આ કેટલા વર્ષથી છે? અમારે આ છે ને રોડનો તો 20-25 વર્ષનો છે, પણ આમાં વચ્ચે કંઈક 10 વર્ષમાં એક માર્ગ બનાવ્યો હતો અને એમાં એક વાર આરસીસી છે બસમાં એ 20 વર્ષ પહેલાંનો છે અને જે આ માર્ગ છે ને એ 20 વર્ષ પહેલાં બનાવ્યો હતો। હમણાં 15 વર્ષથી તો કાંઈ થયું નથી અમારા ગામમાં। તમારી માંગ શું છે? અમારી માંગ આ રોડની છે, પાણીની સમસ્યા છે, નળની। અડધા ગામમાં નળનું પાણી આવે છે, અડધા ગામમાં નથી આવતું। શું નામ તમારું? મારું નામ છે રાઠોડ સરદારભાઈ મગનભાઈ। સરપંચનું નામ શું? અમારા સરપંચ નામ ખામસિંગભાઈ રૂપસિંગ। બસ બંધ ગામની આગો રસ્તાના અને પાણીના સમસ્યા ન થાય ને તો અમે કલેક્ટર ઓફિસે આવીને આવેદનપત્ર આપીશું। આજ સુધી આંદોલન પર ઉતરવાની માંગ છે। કાલે રોજવાનું મતદાન બંધ રાખ્યું હતું। આગળની ચૂંટણીમાં કોઈ આગળની ચૂંટણીમાં આવી રીતે થાય આગળ પછી અમે અમારું ગામ બહિષ્કાર થઈ જાય ત્યાં સુધી આવા રીતે આંદોલનમાં પર ઉતરવાના છે। શું નામ તમારું? અમારું રાઠવાભાઈ ભુવનભાઈ મગન। હું રોજવા ગામનો છું અને રોજવા પટેલ ફળિયાનો છું અને અમારા ગામમાં આજથી 25 વર્ષથી પછી કોઈ કામ થયું નથી। જો અમારા ગામમાં રોડ બન્યો છે 15 વર્ષ કે 20 વર્ષ થયા, પણ અત્યાર સુધી કોઈ રિપેર થયું નથી। અને જો પાણીને નળ લાઈન આપ્યું છે પણ આજ સુધી 10 કે 15 ઘરે જ પાણી આવે છે, બીજું કોઈ પાણી નહીં। જો ભીલ ફળિયામાં તો બિલકુલ પાણી નહીં, ભીલ ફળિયામાં બિલકુલ પાણી નહીં। બોલો। જો ભીલ ફળિયામાં તો પાણીના કૂવો બનાવે છે ને ટંકી બનાવે છે, બાકી એક દિવસ પાણી નહીં આવ્યું। કેટલા સમય પહેલા નલ સે જલ યોજના તમારા કનેક્શન નાખવામાં આવ્યા છે? જો 4 થી 5 વર્ષ થયા। કયા સરપંચ? નવા સરપંચ નાખેલા કે ના, નવા સરપંચ। તો એના જો જૂના સરપંચ નાખેલા, જૂના નાખેલા તો તમે સરપંચને રજૂઆત કરી? હા, સરપંચ કેટલી વખત કરી રજૂઆત, તો કેટલી વખત કરી, પણ હા કર્યા કરે। અને જો 2 વર્ષ થયા કે રોડનો રિપેર થશે, પણ મત થઈ ગયા પછી કે આવતા નથી। ગઈકાલના રોજે તમે મતદાનનો બહિષ્કાર કર્યો, એના માટે શું તમારી માંગ હતી? તો કેમ તમે મતદાનનો બહિષ્કાર કર્યો હતો? જો અમારી જે માંગ પૂરી નહીં થાય, જો રોડની માંગ પૂરી નથી થતી, પાણીની માંગ પૂરી નહીં થતી, નળ યોજના નહીં પૂરી થતી, એટલા માટે અમે બહિષ્કાર કરેલો છે। તો એનામાં કોઈ અધિકારી તમારી ગામની મુલાકાત લીધી હતી? હા, લીધી હતી। શું જણાવ્યું હતું સાહેબ?
સાહેબ એ તો અહીંથી જ પાછા ગયા હતા અને રોડ તો જોવા જ ગયા નહીં ગયા. એટલે કાલે તમારા ગામમાં જીરો મતદાર જીરો થયું. હા, 0 અગાઉ તમે શું કરવાના છો? આગળ જો આગળ અમારા ગામમાં વિકાસ થાય તો અમે આવતી ચૂંટણીમાં બહિષ્કાર કરવાના. જો અમારા ગામમાં જે વિકાસ ના થાય તો અમે ગાંધી માર્ગે વિકાસ ગાંધી ચીને ગાંધી માર્ગે અમે કરીશું. અને જો એ 30 થી પહેલી તારીખ સુધીમાં અમે આવેદનપત્ર કલેક્ટર ઓફિસે આપવાના છે. શું નામ તમારું? મારું નામ છે તેનસિંહભાઈ નાનલાભાઈ રાઠવા, પટેલ ફળિયા.